ખાલી અંદર પસાર કરવાથી ને એટલો આપો. ડોક્ટર છે વિક્ટર રોય, એને પાણી ઉપર પીએચડી કરી. મિનરલ વોટર અને બોટલનું પાણી આપણા શરીરના 15 થી 20% જ એબ્ઝોર્બ કરે છે. બાકીનું યુરિન અથવા તો પરસેવા દ્વારા નીકળી જાય. જ્યારે કેંગન વોટર 85 થી 95% એબ્ઝોર્બ કરે છે. આની કરતાં 6 ગણું. એક આપણે એનો લાઈવ ડેમો જોઈ ગયા. લેજો હળદરના સેલ જેટલા ઝીણા હોય ને એટલા આપણા શરીરના સેલ ઝીણા. મશીન બંધ છે એટલે સાદું પાણી આવશે. મશીન ચાલુ કરીશું એટલે કેન્દ્ર વોટર લાઈટ સ્થિર થઈ જાય ને પછી કેન્દ્ર વોટર એટલે થોડીક વાર લઈને વાર રાખીને આપણે ઓરિજિનલ હળદરનો કલર છે. આપણે લીલો બાટલો દોડવીને તો આવા રાતાશ પડતો થાય. આ એનો પાવડર ફોર્મમાં છે. આ ડૉક્ટરે એમ કીધું અમે કોઈ પણ બોટલનું પાણી પીએ તો 15 થી 20% જ એબ્ઝોર્બ કરે. આમાં તળિયે બેઠેલી છે અને પાણી સ્થિર થાય ને એટલે બે. અને આમાં શું છે તળિયું ક્લીન થઈ ગયું અને હળદર ઉકળી આવી. હરેક સેલ સુધી આ પોગાડી દે આપણું પાણી. અને આ પાણી જોઈ લો ગરમ છે. આપણે શાક બનાવીએ ત્યારે ગરમ થાય ત્યારે રાતે થોડું શાક થઈ જાય. આમાં આપણે ગ્રીન ટી નાખ્યું હોય તો પાણી ગરમ કરવું પડે. આમાં વગર પાણી ગરમ કરે ગ્રીન ટી થોડોક ટાઈમ પલાળેલી રાખીને લગી. આ એટલું પતલું પાણી. આ એટલી પહેલું બીજું છે